નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના 27 જેટલા વિભાગો અને 65 જેટલા બોર્ડ નિગમમાં કામ કરતા અને હાલમાં કાર્યરત લાખો કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર ગત 26 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકારના 27 વિભાગો અને 65 જેટલા બોર્ડ નિગમમાં હાલમાં કાર્યરત જે તમામ કર્મચારીઓ છે કે જેઓ 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે સરકાર દ્વારા કઈ બાબતને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર 26/2024નો, તો વિષય છે મિત્રો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ તમામ કર્મચારી કે જેઓ હાલમાં કાર્યરત છે તેમને સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 26/2024ના રોજ આ પરિપત્ર કરવામાં આવે છે। જેમાં કુલ 7 જેટલા જૂના જે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો છે તેને વંચાણ લીધેલ છે। અમુકની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19માં સરકારી કર્મચારી અને અધિકારીઓ અંગે સ્થાવર અને જંગત મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઈ થયેલ છે। જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતમાં પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી લઈ 1 જાન્યુઆરીથી લઈ અને 31 ડિસેમ્બર સુધી પૂરા થયા પછીના મહિનામાં એટલે કે તરતના જ જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે। ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ ઉક્ત વંચાણ લીધેલ 1 નંબરના પરિપત્રથી સરકારી અધિકારી દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ના આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે। રાજ્ય સરકારના તમામ વર્ગ 3ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઈઓ વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2ના 28/2024ના જાહેરનામાથી લાગુ પાડવામાં આવેલ છે। જેના અનુસંધાને રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓને HRPN નંબર જનરેટ કરવા, રજિસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીના મિલકત પત્રકો કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવા અંગેની તમામ કામગીરી ગત તારીખ 15 મે 2024 સુધીમાં પૂર્ણ કરવા ઉપયુક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 3ના પરિપત્રથી સૂચનાઓમાં આપવામાં આવેલ છે। ત્યારબાદ ઉપયુક્ત વંચાણ લીધેલ 4 અને 5 નંબરના પરિપત્રોથી ઉક્ત કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા સમયાંતરે લંબાવી છેલ્લે તારીખ 31 ઓગસ્ટ 2024 સુધીમાં કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત મિલકત પત્રકો ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવાની કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવેલ। ત્યારબાદ ઉપયુક્ત વંચાણ લીધેલ ક્રમાંક 7ના પરિપત્રથી સદર કામગીરી પૂર્ણ કરવાની મર્યાદા 20/11/2024 સુધી લંબાવવામાં આવેલ, પરંતુ આ અંગે કર્મયોગી સોફ્ટવેર પર મિલકત પત્ર ભરવાની કામગીરી ટેકનિકલ સમસ્યાના કારણે સમયસર પૂર્ણ ન થયેલ હોવાનું ધ્યાને આવેલ છે। જેના અનુસંધાને નીચે મુજબની સૂચનાઓ પરિપત્ર કરવામાં આવે છે। વાત કરીએ 26/2024ના પરિપત્રની વિગત। આ 26/2024નો પરિપત્ર જે લાખો કર્મચારીઓને પ્રભાવિત કરશે તેના વિશે, તો રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ તથા નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગ 3ના તમામ કર્મચારીઓના વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેરમાં ઓનલાઈન કરવાની હોય આ અંગે કર્મચારીઓનો HRPN નંબર જનરેટ કરવા, રજિસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના એટલે કે 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીના મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી તારીખ 31/12/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। ઉક્ત કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે દરેક સંવર્ગ સંચાલક કચેરીના વડા દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે। સદર હું કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ ન કરવા સબબ જો કર્મચારીઓના મિલકત પત્રક ભરવાની કામગીરી બાકી રહેવા પામે તો તે અંગે કચેરીના વડા સંવર્ગ સંચાલકની જવાબદારી નક્કી કરી ખાતાકીય રાહે કાર્ય કરવાની હાથ ધરવાની રહેશે। ઉપર દર્શાવેલ સૂચના પોતાના નિયંત્રણ હેઠળના સર્વે કર્મચારી અધિકારીઓના ધ્યાન ઉપર લાવવા અને ઉક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સર્વે વિભાગોને નિર્દેશ કરવામાં આવે છે। વધુમાં આ સંદર્ભેથી સામાન્ય વહીવટ વિભાગની વખતની અન્ય સૂચનાઓ જોગવાઈઓ યથાવત રહેશે। તાઉ શ્રી પંકજ સખરેલિયા, ઉપસચિવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। સાથે ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 3ના તમામ કર્મચારીઓ કે જો ફિક્સ પગારમાં હોય કે પછી ચાલુ નોકરીમાં હોય તમામે મિત્રો 1 જાન્યુઆરી 2023થી 31 જાન્યુઆરી 2023 સુધીના પોતાના સ્થાવર અને જંગમ મિલકતના જે સોગંદનામા છે તે જે મિત્રો વિગતો છે તે સરકારને ભરીને 31/12/2024 સુધીમાં આપી દેવાની છે। જય હિન્દ, અસ્તુ।